મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં આજે ઐતિહાસિક પળો સર્જાઈ। 2.5 વર્ષની ટર્મ માટે પ્રથમ મેયર તરીકે સોનલ પ્રજાપતિની વરણી કરવામાં આવી છે, જ્યારે કે ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત ચૂંટાઈ આવ્યા છે। કારોબારી ચેરમેન તરીકે દીપક પટેલની પસંદગી કરવામાં આવી છે। પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે યોજાયેલી આ સભામાં 13 વોર્ડના કુલ 52 ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા। ચૂંટણી પ્રક્રિયા મહાનગરપાલિકા કમિશનર શાલિની દુહાન તથા ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ અને એબી મંડોરની હાજરીમાં યોજવામાં આવી। તો ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી અને 46 બેઠકો સાથે સ્પષ્ટ વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી હતી। મેયર અને ડેપ્યુટી મેયર માટે થયેલી મતદાન પ્રક્રિયામાં ભાજપના ઉમેદવારોને ભારે બહુમતી મળી હતી। એક તો પાર્ટીએ જવાબદારી આપી ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું। પ્રથમવાર મહેસાણામાં મહાનગરપાલિકા થવા જઈ રહી એમાં પહેલું જ મને તક મળી તે બદલ પાર્ટીનો, સંકલનનો અને સૌ કાર્યકરોનો, મોવડી મંડળનો સૌનો હું દિલથી આભાર માનું છું। આજે ચંદ્રકાંતની ગેરહાજર જોવા મળે આજની ના, મને મળ્યા હતા। વિકાસની ગતિ આપીશું, વિકાસને તેજ ગતિ આપીશું અને વિકાસના કામો કરીશું। લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પહેલું સ્થાન આપીશું અને લોકો સુધી અમારી બધી માન્ય મોદી સાહેબની સેવા। ભારતીય જનતા પાર્ટીનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર। અને મને જે આપ મળ્યું છે અવસર, તો એને હું ખૂબ નિષ્ઠાપૂર્વક એને કાર્ય કરીશ। મહેસાણા મનપામાં હવે કઈ દિશા તરફ કામો આગળ લઈ જશો મેયર તરીકે? સૌપ્રથમ તો પહેલા મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે, અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે અમે કાર્યો કરીશું।